શું પથ્થર પણ માણસને અમર બનાવી શકે? શું કોઈ એવો પથ્થર હોય જે હાથમાં રાખવાથી માણસ પર ચાકુ કે બ્લેડની અસર ન થાય? વડોદરામાં 20 કરોડના સુલેમાની પથ્થરના નામે એક એવો ખતરનાક ખેલ પકડાયો છે કે જાણીને તમે ચોંકી જશો. કલાદર્શન વિસ્તારમાં રહેતા જ્યોતિષી યોગેશ પંડ્યાને જાણ થઈ કે ભાવનગરના વિજયસિંહ ગોહિલ પાસે એક એવો કાળો પથ્થર છે જે ધારકને હથિયારથી બચાવે છે. યોગેશ પંડ્યાએ વિજયસિંહનો સંપર્ક કરતા સૌ પહેલાં તેણે ડેમો વિડીયો મોકલ્યો, જેમાં એક યુવકના હાથમાં પથ્થર આપી તેના પર ચાકુ અને બ્લેડથી વાર કરવામાં આવતા હતા, પણ તે યુવકને કંઈ જ નહોતું થતું. હવે આના બાદ યોગેશભાઈને 8 જૂને તપુરાઈની એક હોટલમાં ઠગ ટોળકી મળી. એમણે પોતાની બેગમાંથી પથ્થર કાઢ્યો. યોગેશભાઈના સાથીના હાથમાં પથ્થર પકડાવી બ્લેડ ચાકુ વડે ઘા કર્યા. યોગેશભાઈના સાથીની ઈજા ન થઈ. આ જોઈને ઠગોએ માગ કરી આ પથ્થરની કિંમત 20 કરોડ રૂપિયા છે. જ્યારે યોગેશભાઈને શંકા ગઈ અને તેમણે સોદો કરવાની ના પાડી ત્યારે ઠગોએ યોગેશભાઈને બંધક બનાવી લીધા અને ધમકી આપી કે અહીં બોલાવ્યા છે તો 50,000 રૂપિયા આપવા જ પડશે, નહીં તો અહીંથી જીવતા જવા નહીં મળે. નસીબ જોગે યોગેશભાઈ અને તેમના મિત્રએ એટીએમમાંથી રૂપિયા લાવવાના બહાને આ ઠગોને છેતર્યા અને ત્યાંથી સીધા પોલીસ મથકે પહોંચ્યા. બનાવ અંગે ફરિયાદ મળતા કપુરાઈ પોલીસે વિજયસિંહ ગોહિલ, મહેબૂબ અને અકરમ વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડ્યા છે.